આજ અમારા બેન હાથે નાઈ નાખ્યા. નિશાળે જવાનું હતું નહીં ને એટલે રજા હતી અને જીનુને હસ્તકલામાં રૂમાલ બનાવીને સોટાડવાનો હતો એટલે કામ શરૂ કર્યું. કાગળને સોટાડી દીધો તો જીનુ કહે મમ્મી નકરો કાગળ નહીં, એમાં ડિઝાઇન કરવાની છે. મારી પાસે વધારાના ડાયમંડ પડ્યા હતા તો કીધું લાઈ ડિઝાઇન કરી દઉં. પછી પાછું કામ ચાલુ કર્યું અને રૂમાલ બનાવ્યો. એટલી વારમાં રાજ આવ્યા ખાવાનું તૈયાર લઈને, કેમ કે અમારો બાટલો વહી ગયો. શાબાશ. પછી મેં વાસણ ઘહા અને મારા કપડા બાકી હતા ધોવાના. પછી હું રેડી થઈ ગઈ. જીનુને ગણપતિના દર્શન કરવા થા તો અહીંયા બહાર શેરીમાં લઈ ગઈ. પછી ઘરે આવીને વિમાન જોતા જોતા બેએ નાસ્તો ખાધો. અને આજે છે ને અમારે સુલા નવા લેવાના હતા, પણ મને છે ને અહીંયા કાચના ધ્યાનમાં આવી ગયા. તો રાસ કે ઘરનું મકાન થાય ને તો એવા લેજે. હવે ક્યારે ઘરનું મકાન થાય ને ક્યારે લેવી, એટલે જે હતો ને મીડિયમ એ લઈ લીધો. પછી આવ્યા હીરાબાગ. મેં કીધું ને આગળ બાટલો વહી ગયો તો ભૂખ્યા તો કાંઈ ઊંઘ આવે નહીં. હાલો આજ કમેન્ટમાં કહેજો તમારો બાટલો વહી જાય તો તમે ભૂખ્યા હુઈ જાવ કે મારી જેમ તૈયાર ખાવાનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.